रोम रोम भाइयों। તો સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં। સૂરજ ઉગતાની સાથે આપણે ગાડી લઈને નીકળી ગયા છે શેડ્યુલમાં જવા માટે। વિજુબા હું તો કઈ નહીં બોલું, તમે આડા આડા ન આવતા। તો ગાડી લઈને આપણે પહોંચી ગયા છે દાળ પકવાન ખાવા માટે। દાળ પકવાનનો પ્રોગ્રામ પૂરો કરી આપણે નીકળી ગયા શેડ્યુલમાં જવા માટે। તો આજે પહેલા ગામના શેડ્યુલમાં જવાની બહુ જ મજા આવશે, કેમ કે રસ્તો છે એકદમ પહાડી। આપણે નાઈ ને આવ્યા, બાકી તો નાઈ ના। આ રૂટનો આપણો આજનો આ છેલ્લો દિવસ છે, એટલે આજ આપણે બધી મોજો લૂંટવાની થાય છે। रहा नहीं जाता, तड़प ही ऐसी है ना। नहीं, सोके। અરે રાજપાલ ભાઈ એવું કઈ નથી, આ તો નજારા જોવાની વાત થાય છે। खाओ माँ कसम। હા હવે તમે પેલા નજારા જોવા। તો ફાઇનલી આપણે મોજો લૂંટતા લૂંટતા પહોંચી ગયા હતા પેલા ગામમાં। તો ગયા વખતે આપણે આ મંદિર જોયું હતું, આજ વખતે એની થોડીક માહિતી તમને આપીશ। તો આ મંદિર આવેલું છે કુવાની ઉપર। મંદિરમાં એકી સાથે 10 શિવલિંગ, ગણપતિજી, હનુમાનજી, કાચબાજી અને નંદી મહારાજ બધા બિરાજે છે, એ પણ તમે જોયું છે। મંદિરની બાજુમાં સીડીએથી ચડીએ ને તો પહાડીમાં એક તાળું મારેલું હતું, બાકી આપણે અંદર બતાવે ધૂણો છે, ચેતન ધૂણો વર્ષોથી ચાલુ। તમારે જામજોધપુર જ્યારે આવવાનું થાય ને તો એકવાર આ ભોજા બેડે આવીને આ મંદિરની મુલાકાત જરૂર લેજો। તો પહેલા ગામનું શેડ્યુલ પૂરું કરી આપણે નીકળી ગયા હતા બીજા ગામમાં જવા માટે। તો પર્વતોનો અનેરો આનંદ માણતા માણતા આપણે નીકળી ગયા બીજા ગામમાં જવા માટે। वाह क्या सीन है। मौसम तो ऐसा लग रहा है दिल गार्डन गार्डन हो रहा है। તો પર્વતોની બાકાજી કે બોલાતા બોલાતા આપણે પહોંચી ગયા બીજા ગામમાં। કંટ્રોલ ઉદય। તો બીજા ગામનું શેડ્યુલ પૂરું કરીએ આપણે નીકળી ગયા હતા ત્રીજા ગામમાં જવા માટે। તો બાકાજી કે બોલાતા આપણે પહોંચી ગયા ત્રીજા ગામમાં, અને અહીંયા આવી એટલે ટ્રાફિક તો હોય જ। આપણે આજ વખતે 5 મિનિટ વહેલા છે, બાકી આપણે આ ટ્રાફિકનો સામનો કરવો પડે। बात तो सही है। તો ગામનું શેડ્યુલ અહીંયા પૂરું કરીને આપણે નીકળી ગયા જમવા જવા માટે। चल बस रुलाएगा क्या। તો જમવા માટે આપણે પહોંચી ગયા જામજોધપુર। તો આપણી થાળી તૈયાર થઈને આવી ગઈ છે, અને આપણે હવે વર્ગી પેટું જમવા। તો આપણા પેટનો કાંટો કમ્પ્લીટ ભરાઈ ગયો, તો આપણે હવે નીકળી ગયા હતા સિદ્ધસર જવા માટે। તો આપણે પહોંચી ગયા હતા સિદ્ધસર। આપણે હતો અહીંયા કેસ। તો સાહેબ કરે છે સારવાર ને આપણે કરશું એની મદદ। તો ગાયની સારવાર કરી આપણે પાછા ગામમાં જવા માટે નીકળી ગયા હતા। તો આપણું શેડ્યુલ અહીંયા પૂરું થાય છે। હવે આપણું શેડ્યુલ પૂરું થઈ ગયું, આપણે નીકળી જવાનું છે આજે કેશોદ। તો આપણે ગાડીને પાર્ક કરી દીધી છે ને હવે અહીંથી આપણે લેશું આપણી ધન્નો। તો ધન્નોને રોડે ચડાવીને આપણે નીકળી ગયા કેશોદ જવા માટે। આ કયું ગામ એવું જા પૂછ क्या તમને ખબર હોય તો કોમેન્ટ કરી દેજો। તો સૂરજ દાદા ધીમે ધીમે ઢળતા હતા અને સાંજ ધીમે ધીમે પડતી હતી અને નજારો કંઈક
આવતો હતો જો. તો આપણે પતી ગયા છે ટોલ નાકે, અને ટોલ નાકો તો આપણે ભરતા નથી કોઈ દી. આજ તમે લાઈવ જોઈ લ્યો. जलवा है हमारा. તો અહીંયા ધનનો થઈ ગઈ હતી તેરસી, એટલે આપણે એને પાણી પીરાવા ઊભી રાખી દીધી. તો ફાઇનલી દોસ્તો આપણે પતી ગયા છે કેશોદ. હવે જઈશ ઘરે. આપણો સફર અહીંયા પૂરો થાય છે. મળીએ કાલ નવા વ્લોગમાં. તો આજનો આપણો વ્લોગ અહીંયા પૂરો થાય છે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દો, કોમેન્ટ કરી દો, ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દો. બાય, મળીએ કાલ નવા વ્લોગમાં.